રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ને બ્લોગમાં. તારીખ છે 26/2/2024. હવારમાં ઉઠીને જવાનું છે જાનમાં અમારા છોકરાને જો તૈયારી બધી કરવા માંડ્યો. બોટલા ભલ્લો પાણીને ફોરવ્હીલના પછી સાફ કરવાની છે. થોડીક થઈ ગઈ સાફ, થોડીક કરવાની છે. ફોરવ્હીલ સાફ થઈ જાય તૈયાર થઈ જાય ચાલો ફટાફટ નીકળી જાનમાં. ચૂર ગામ જવાનું છે. ચૂર ચપ્પલની બાજુમાં હોય ને અહીંયા વાઈ ગયા છે અત્યારે 4:30 મિત્રો. સૂર્ય ગયા હતા જાન લઈ, અત્યારે પાછા આવી ગયા હોય ને આવીને જો સીધું માલ પાવાનું કામકાજ કરી દીધું હોય ચાલુ. બાપુ માલભાઈ છે, હવે હું માલ પાવા લાગુ. અને આજે હવાનો આદર થયો હોય તો આમ બધે આમ થોડોક ઘાટો હોય એવો બહુ નથી, એમ થયું હોય થોડોક એમ. હવે માલ પાઈ લે ફટાફટ. અત્યારે જો બધા માલ પવાઈ ગયા અને નખાઈ ગયું હોય. અહીંયા વાહિંદા થઈ ગયા આ કિલ્લે નો ઓલે બાંધ્યા હતા અહીંયા થઈ ગયા. બાકી હમણાં ભારે પવન આવે. તો અત્યારે હું આવ્યો છું બાબાની વાડીએ જોગલમાં. અહીંયા જો આંબા હે લાઈન હે આંબાની બધી આંબા લગન આંબા કેટલા 6 થડે આંબાના બહુ વડા હે. અને એમાં જો મોરે આવવા માંડ્યા ને આંબામાં તો ઝીણકી ઝીણકી કેરી આવવા માંડી. અમે આવી ગઈ છે જો અહીંયા મસ્ત આવી ગઈ છે અત્યારે. આમાં આવી ગયા મોર ઝીણકી હમણાં જેવું કેટલા ખબર 15-20 દીમાં ખાટક્યું જેવી કેરીઓ કે ને ખાટક્યું એટલે જે આપણે જમવા ભેગી ખાઈ એવી કેરી આંબામાં થઈ જાય મસ્ત ખાવા જેવી. અને હોળી ઉપર તો બહુ મસ્ત કેરીઓ થઈ જાય આમાં. કેરી આવી છે તો જો આ બીજો આંબો આમાં આવા રીતના મોર ઝીણી જેવી જેવું કેરીઓ લાગવા માંડી છે. આ આંબામાં એ મોર આવી ગયા. ઓલી સાઈડ આંબા સાઈડ ચક્કર મારી શું થયું જો આંબા જો આમાંય મોર આવી ગયા. બધા આંબા મોર આવી ગયા. અહીંયા બકાલું મેં બધું રીંગણી. હા 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 ચાઇના ડુંગળી તો જો પપ્પાએ ચાઇના ડુંગળી ભાઈ આ ક્યાં બી લઈ આવ્યા. હા भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी રીંગણા. હા હા પાલક. હા જો આ બધા ક્યારા છે અહીંયા 9 જાતનું બકાલું છે. આંબાની પડખે જ છે આ બધા ક્યારા. અને મોટર ચાલુ છે પાણીની અત્યારે આમાં સિંગલ ફેસની. તો જો મિત્રો આ બાબાની ગાયું ને વાછડી ને બધું છે. આ ગાય છે ગોરુ અને આ ગોપી છે. પછી ઓલો માધવ બાંધો પાછળો છે. ઓલી માધવની માં જો આ બાજુ બાંધી. અને આ છે રાધે જો આ બે વાછડા છે. બીજી એક ગાય છે એ ગાય અંદર છે આમ અહીંનો વાછડો છે ગાયનો. અને ગાય અહીંયા એક ટારિયામાં છે. આ બાબાની ગાય છે. અહીં જે બકાલું હોય ને એ બાબાની અને ઓલી બીજા બાબાની ગાય છે. તો અત્યારે જોગલમાંથી પાછા આવી ગયા હું ને ભેંસ દોવાઈ ગઈ છે. ભેંસે પાવડો ખાઈ લીધો. હવે હું ઉતારી લઉં. ગાય દોવાની બાકી છે અને તો ફટાફટ ગાય દોઈ લઈ માં આવે એટલે. અહીંયા જો ગાયનો પાવડો ભરાઈ ગયો છે દોવાની છે સીધી. વાઈ ગયા છે અત્યારે 7:44 મિત્રો. આજે કામકાજમાં તો કોઈ કર્યું નથી. મામાના છોકરાની જાનમાં ગયા હતા ચૂરેથી તો વહેલા હાલતા થઈ ગયા હતા. 3 વાગે તો અહીં પૂગી ગયા હતા. પછી આ હમણાં કેટલાય દીથી લગ્નગાળાનો ઉજાગરો હતો ને એ સૂઈ ગયો હતો. હું ઉઠીને પછી માલનું કર્યું જોગલમલ ગયા. બસ એવું જ આવેલું ને આજે મારા 2000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે. એનો સબસ્ક્રાઈબ કરો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. વિડીયો હું મૂકતો જ રહીશ મિત્રો. હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળે છે કાલે. તલક જય દ્વારકાધીશ.